કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય પોસ્ટલ એકેડમીના વિડીયો કોર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટાઈમ એન્ડ વર્કના ચોથા લેક્ચરમાં આગળના પ્રશ્ન આપણે જોઈએ. ક્વેશ્ચન બહુ સરસ આપ્યો છે કે 6 પુરુષ અને 8 સ્ત્રીઓ એક કામ કરતા 10 દિવસ થાય છે. આપણે બહુ શોર્ટ એન્ડ સ્વીટ મેથડ શીખ્યા હતા કે એક બાજુ આપણે પુરુષ લખીશું, એક બાજુ આપણે સ્ત્રી લખીશું. 6 પુરુષ ને 10 દિવસ એટલે કેટલા થશે મિત્રો? 60 થશે. 8 સ્ત્રીઓને પણ 10 દિવસ થાય છે. 8 ગુણ્યા 10 કેટલા થશે મિત્રો? 80 થશે. હવે પછી એવું કીધું છે કે 26 પુરુષ અને 48 સ્ત્રીને તે કામ કરતા 2 દિવસ થાય છે. બરાબર છે? 26 પુરુષ ને 2 દિવસ એટલે 26 દુ કેટલા થશે? 52. 48 સ્ત્રીને 2 દિવસ એટલે કેટલા થશે મિત્રો? 96. હવે 15 પુરુષ અને 20 સ્ત્રીને મળીને તે કામ કરવા કેટલા દિવસમાં પૂર્ણ કરશે? આપણે આ મેથડમાં એવું કરવાનું હતું, અહીં આગળ તફાવત લેવાનો હતો. મેં તમને તફાવત શીખવાડ્યો હતો કે આમાં માઇનસ કે પ્લસ કે એવું કંઈ કરવાનું નથી, ખાલી તફાવત લેવાનો છે. તફાવતનો મતલબ એવો થાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. 60માંથી 52 જશે એટલે શું આવશે મિત્રો? 8 આવશે. 96માંથી 80 જશે એટલે કેટલા આવશે? 16. આ શું છે? ફિમેલ. આ શું છે? મેલ. હવે આને 1:2 કહેવાય, કહી જ શકાય ને? 1:2, 1m 2f. તો m બરાબર શું કહેવાય? એનો ગુણોત્તર શું આવે? m સામેવાળું થાય અને f આ બાજુ સામેવાળું, એટલે 2:1 થાય ગુણોત્તર. પ્રશ્ન આપણને શું પૂછ્યો છે મિત્રો? 15 પુરુષ અને 20 સ્ત્રી. આ આપણો પ્રશ્ન છે. આપણે શું કરીએ છીએ? કોનો ગુણાકાર કરવાનો છે? અહીંયા આગળ આપણે કોનો ગુણાકાર કરીએ તો ફટાફટ આન્સર આવે છે? આને કોઈ પણ જોડે, આના જોડે આપણે ગુણીએ તો ફટાફટ આન્સર આવશે. આ નીચેવાળા જોડે પણ ગુણી શકીએ છીએ, પણ આપણે કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન કરવાના નથી. શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આવવો જોઈએ. 60 ગુણ્યા 2 કરીશું તો શું થશે? 120 વત્તા 80 ગુણ્યા 1 કરીશું તો 80. નીચે આપણે શોધવાનું શું છે? આ બેનો ગુણાકાર. 15 દુ 30 વત્તા 20 એકા 20. આન્સર શું આવશે મિત્રો? 200/50. કેટલા દિવસ આવશે? 4 દિવસ આવશે. કેટલા દિવસ આવશે મિત્રો? 4 દિવસ. અહીં આગળ 40 ભૂલથી લખ્યું છે. કેટલા આવશે? 4 દિવસ આવશે. ખબર પડી ગઈ ને? બહુ ઇઝી છે, કંઈ જ કોમ્પ્લિકેશન નથી. આપણે આરામથી આન્સર લાવી શકીએ છીએ. જ્યારે એક પુરુષ સ્ત્રીનું આટલા દિવસમાં કરે છે, ફરી પુરુષ અને સ્ત્રી આટલા દિવસમાં કરે છે, તો જે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે એ હર હંમેશ આવા ક્વેશ્ચન એક્ઝામમાં આવતા જ હોય છે મોસ્ટલી. અને આ રીતના દાખલા આ રીતે જ સોલ્વ કરવામાં આપણી ભલાઈ છે. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, 3 પુરુષ અને 7 સ્ત્રી એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષ અને 7 સ્ત્રી એક કામ 12 દિવસમાં પૂરું કરે છે, તથા 7 પુરુષ અને 3 સ્ત્રી તે કામ 8 દિવસમાં પૂરું કરે છે. તો એકલી 3 સ્ત્રી કેટલા દિવસમાં પૂરું કરશે? આ દાખલાને પણ આપણે સોલ્વ કરવો હોય એ જ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. શું કરીશું આ દાખલામાં? 3 પુરુષ 12 દિવસમાં. તો અહીં આગળ આપણે શું લખીશું? મેલ ફિમેલ લખી દઈએ. 3 પુરુષ 12 દિવસ એટલે કેટલા થશે? 36. 7 સ્ત્રી 12 દિવસ, 12 સત્તા 84. 7 પુરુષ 8 દિવસ, 7 અઠ્ઠા 56. 3 સ્ત્રી 8 દિવસ, 3 અઠ્ઠા 24. શું આવશે મિત્રો? અહીં આગળ આવશે 20m અને સ્ત્રીમાં કેટલા આવશે? 60 આવશે ને? 60f. એટલે આને કહી શકાય કે 1m અને 3f. તો આનો ગુણોત્તર શું થાય? 3:1. ક્વેશ્ચન શું પૂછ્યો છે? એકલી 3 સ્ત્રી એટલે મેન કેટલા? 0 અને ફિમેલ કેટલી? 3. આને કોના વડે ગુણીએ? ઉપર કોઈ વડે ગુણી દઈએ, ફટાફટ આન્સર આવી જાય એ રીતનો. કોઈ બી વડે ગુણો, સરખું જ છે. ઉપરવાળા જોડે ગુણી દઈએ છીએ. 36 ગુણ્યા 3 કરીએ કેટલા આવશે મિત્રો? 108 પ્લસ આને 84 વડે ગુણીશું
84 ડિવાઈડમાં 0 ને તો કોઈ પણ વડે 3 વડે ગુણશો તો 0 જ આવશે, પ્લસ 3 એકા 3, 108 પ્લસ 84 કરીશું, આન્સર શું આવશે? 192 ડિવાઈડ બાય 3. કેટલા દિવસ આવશે મિત્રો? 64 ડેઝ. બહુ ઇઝી રીતે આન્સર આપણો આવી જાય છે. બરાબર છે, કોઈ જ દાખલો અઘરો નથી, આપણે અઘરું મેથ્સને બનાવીએ છીએ. 64 દિવસ આપણો આન્સર આવી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 6 પુરુષ અને 8 સ્ત્રી એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. 26 પુરુષ 48 સ્ત્રી 2 દિવસમાં પૂરું કરે છે. તો 10 પુરુષ અને 5 સ્ત્રી મળીને કેટલા દિવસમાં પૂરું કરશે? બહુ સરસ મેથડ છે, બહુ સારી રીતે આપણે સમજાવેલી છે અને ફટાફટ આપણે આન્સર આવી જાય એવા છે. મેલ ફિમેલ 6 દાન 60 લખી દઈએ, 8 દાન કેટલા થશે મિત્રો? 80 લખી દઈએ. 26 2 દિવસમાં એટલે 26 દુ કેટલા આવશે મિત્રો? 52. 48 દુ 96. અહીંયા આગળ 8M અને ફિમેલ કેટલા આવશે? 16F. બરાબર છે. સેટ એ રીતે કરીને આવશે કે તમારું આન્સર ટૂંકમાં ગુણોત્તર છેદ બેદ બધું ઉડી જશે. બરાબર છે, કેમ કે કોમ્પ્લેક્સ નહીં કરે. અડધો દિવસ થાય, પોણો દિવસ થાય એવું કરશે નહીં, લગભગ એવું નહીં થાય. બરાબર છે, મેથ્સ છે, બાકી કંઈ બી થઈ શકે છે, પણ એવું થાય જનરલી નહીં થાય. 1M ઇક્વલ્સ ટુ કેટલા થશે? 2F. તો એનો ગુણોત્તર 2:1. ક્વેશ્ચન શું પૂછ્યો છે? 10 પુરુષ અને 5 સ્ત્રી. કોઈ પણ વડે ગુણો, ઉપર વડે ગુણો, ફટાફટ ગુણાઈ જશે. 60 ગુણ્યા 2 120 વત્તા 80 ગુણ્યા 1 કેટલા? 80. 2 ગુણ્યા 10 કેટલા? 20 વત્તા 5 એકા 5. શું થશે? 200 ભાગ્યા 25. 25 અઠ્ઠા 200. 8 દિવસ આન્સર. કેટલા આવશે મિત્રો? 8 દિવસ આન્સર. બહુ જ સરસ છે. હવે લગભગ દરેક મિત્રોને આ ટાઈપના દાખલા આવડી જ ગયા હશે. નસીબ આપણું કે જો આવો દાખલો પૂછાઈ જાય, અને જનરલી દર વર્ષે ઓબ્ઝર્વેશન તમે કરશો પ્રીવિયસ યરનું તો તમને આ ટાઈપના દાખલા મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેમ એ રીતનો છે. 3 પુરુષ, પહેલાં મેલ ફિમેલ લખી દઈએ. બાળકો આપ્યા હોય તો બાળકો કોઈ ફરક એનાથી પડતો નથી, આપણે સંખ્યા સાથે મતલબ છે. 8 તારીખ કેટલા થશે મિત્રો? 24 થશે. 88 કેટલા થશે? 64 થશે. 4 પુરુષ 6 દિવસમાં 6 ચોક 24 અને 8 સ્ત્રી 6 દિવસમાં 8 છે કેટલા થશે? 48. અહીંયા આગળ શું થશે? 0 મેન ઇક્વલ્સ ટુ 8W. તો એનો આપણે શું ગુણોત્તર? 8:0. હવે ક્વેશ્ચન શું પૂછ્યું છે? 2 પુરુષ અને 4 સ્ત્રી. અહીં 0નો મતલબ શું થાય છે? એક શોર્ટ એન્ડ સ્વીટ વાત કે 0નો મતલબ થાય છે સ્ત્રી કંઈ કામ કરતી નથી. બરાબર છે, સંખ્યામાં ખાલી તમે આમ ભૂલ કરો એટલા માટે આપી છે. આપણે તો જે ડિજિટ છે એના સાથે જ લડવાનું છે. આ નાનું છે, આના જોડે ગુણી દો. શું થશે? 24 ગુણ્યા 8 વત્તા 48 ગુણ્યા 0 તો 0 જ થશે. 24 ગુણ્યા 8 8 ચોક 3202 વધી 3 8 દુ 16 17 18 19 192 છેદમાં 8 દુ કેટલા થશે મિત્રો? 16 થશે. આ બાજુ તો 0 જ રહેશે. કેટલા દિવસ આવશે? 12 દિવસ. બરાબર છે. આ કેસમાં આ 0 અહીંયા આગળ થાય છે, એનો મતલબ કે સ્ત્રી કંઈ કામ કરતી નથી. બરાબર છે, વાતો જ કરતી હશે. વોટ એવર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ એક કામ કરતા 20 દિવસમાં પૂર્ણ કરે છે, બી તે કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે. બંને એક એક દિવસ વારાફરતી કામ કરે અને એ કામની શરૂઆત કરે તો કામ ક્યારે પૂર્ણ થાય? ક્વેશ્ચન બહુ શાંતિથી 2 વાર વાંચી જાઓ. એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, બી તે કામ 30 દિવસમાં પૂરું કરે છે. હવે શું કહે છે કે બંને એક એક દિવસ કામ કરે છે, મતલબ એ પહેલા દિવસે આવ્યો તો બી બીજા દિવસે આવશે, પછી એ ત્રીજા દિવસે આવશે, પછી બી ચોથા દિવસે આવશે. શરૂઆત કોણ કરે છે? એ શરૂઆત કરે છે. તો કામ ક્યારે પૂર્ણ થશે? બહુ જ સરસ ક્વેશ્ચન છે અને બહુ ઇઝી પણ છે. આપણે એકદમ ઇઝી મેથડમાં આ દાખલો શીખીશું. અહીં શું કરીશું? એ લખી દીધું, બી લખી દીધું. એ કેટલા દિવસમાં કરે છે? 20 દિવસમાં. બી તે કામ કેટલા દિવસમાં કરે છે? 30. લસા લઈશું, કેટલા આવશે? 60. મતલબ 20 તરી 60, 30 દુ 60 કેટલા આવશે? ટોટલ કામ 5 કરે છે.
બરાબર છે, બંને ભેગા થઈને 5 કામ કરે છે. હવે શું કરવાનું છે? કામ કેટલું કરવાનું છે? 60 કામ કરવાનું છે. બંને એક દિવસે અને એક દિવસે બંનેનું ટોટલ કામ કેટલું થાય છે? 5 થાય છે. 5 વડે ભાગાકાર કરી દો. ડાયરેક્ટ જો ભાગી શકાય, ક્વેશ્ચનમાં જે આન્સરમાં હું જે સેન્ટેન્સ બોલું છું ને એ શાંતિથી સાંભળો. જો આ જે છે લસા એને કુલ કામ જે કરે છે એના વડે ભાગી શકાય છે, તો એ શરૂઆત કરે કે બી શરૂઆત કરે, કંઈ ફરક પડશે નહીં. બરાબર છે? ભાગી શકાય તો કંઈ ફરક પડશે નહીં. આ કેસમાં શું થશે? 12 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ધારો કે અહીંયા આગળ 62 આવ્યું હોત અને છેદમાં 5 હોત તો આપણે 12 દિવસમાં કામ પતતું. પછી 13મો દિવસ આવતો, એ કોનો વારો આવતો? એનો વારો આવતો. બરાબર છે? એ કેટલું કામ કરતો? 3 કામ કરે છે. તો હવે 2 જ કામ બાકી રહેલું, તો અડધા, ટૂંકમાં 70% ટાઈમમાં, 66% ટાઈમમાં એનું કામ પતી જતું. એટલે એ રીતનો આન્સર આવતો. આગળના ક્વેશ્ચન એ રીતે સેટ કરેલા છે કે એવા ક્વેશ્ચન પણ આપણે મૂકેલા છે. આ કેસમાં અહીંયા આગળ શું થાય છે કે ડાયરેક્ટ આ જે છે આટલું કામ છે, આટલું કામ એક દિવસમાં થાય છે અને બીથી ડાયરેક્ટ ભાગી શકાય છે. તો કોઈ પણ કામની શરૂઆત કરશે, 12 દિવસમાં કામ પૂરું થઈ જશે. આપણો આન્સર શું આવશે મિત્રો? 12 દિવસ આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. દરેક ટાઈપના દાખલા મેં 3 થી 4 દાખલા અહીંયા આગળ મૂકેલા છે. બરાબર છે? અહીંયા આગળ મેં સમજાવેલું પણ છે કે કેમનું થશે. જો પહેલું 3 કામ થશે એ દ્વારા, પછી 2 કામ, 3 કામ, 2 કામ, એમ આપણે બધું તો ગણવા નહીં જઈએ 60 સુધી. તો આપણે શું કરીશું? 60/5 કરી દેવાના, એટલે 12 દિવસ આવી જશે. બરાબર છે? 60/5. અહીંયા આગળ જ્યારે કુલ કાર્યને બંનેના કામ વડે ભાગી શકાય તેવી સ્થિતિમાં જવાબમાં કંઈ ફેર પડે નહીં. હવે ફેર પડે એવા દાખલા બી આપણે જોઈશું, એની કોઈ ચિંતા નથી. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે. એ કામ 10 દિવસમાં, ફરી એ અને બી. એ કામ કેટલા દિવસમાં? 10 દિવસમાં. બી કામ કેટલા દિવસમાં? 20. બંનેનો લસા કેટલો આવે? કેટલો આવે મિત્રો? 20 આવે ને. 20 એકા 20, 10 દુ 20, 20 એકા 20. ટોટલ કામ કેટલું કરે છે? 3 જેટલું કામ કરે છે. બંને એક એક દિવસ વારાફરતી કામ કરે છે. એ કામની શરૂઆત કરે છે. કામ ક્યારે પતશે? કામ કેટલું કરવાનું છે? 20. બંને ભેગા થઈને કામ કરે તો ભાગ્યા 3 કરીએ તો આન્સર શું આવે? 6 તો આવે જ. પહેલી વસ્તુ 6 વડે તો પૂર્ણ ભગાય, 6 પોઈન્ટ સમથિંગ આન્સર આવે, એટલી તો ખબર પડે. તો આપણે શું કરીશું? 6 ક્યાંથી આવ્યા? તો 6 ક્યાંથી આવ્યા કે 20/3 કરીએ એટલે 6 તો આવે ને. 6 તરી 18 ને પછી 2 વધે છે ને, એટલે શરૂઆત એ 6 દિવસ કામ કરે તો કેટલું કરશે? 12 કામ કરશે. આનો બી વારો આવી ગયો 6 દિવસ, તો એટલે આ કેટલું કામ કરશે? 6. ટોટલ કેટલું કામ થયું? 18 થયું. હવે વારો કોનો આવ્યો? એનો વારો આવ્યો ને. એ બી કરીને કામ કરે. ધારો કે એ બી એમ કામ કરે. આ કામ કરે 2, આ કામ કરે 1, 2, 1. પછી આ લખી દઈએ, આમાં લખાય એવું છે તો 2 સમજાવવા માટે લખું છું, આવું લખતા નહીં. જો 2 ને 1 3 ને 2 5, 6, 7, 8, 9, 10, 11, 12. હજુ તો લખવા પડશે આપણે. આમ જ કામ કરે ને. 2 કરે 1 કરે 2 કરે 1 કરે. જો 2 3 ને 3 6 9 12 16 17 18. હવે કોનો વારો આવ્યો? એનો વારો આવ્યો ને. એ 2 કામ કરે એટલે અહીંયા આગળ કેટલા થાય? 20 પૂરા થઈ જાય. કેટલા દિવસ થાય? ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. કેટલા દિવસ થયા? 13 દિવસ. આ મેં ખાલી ક્વેશ્ચન સમજાવવા માટે આમ કર્યું છે. આપણે આવું કંઈ કરવાનું નથી. આ તો ક્વેશ્ચન નાનો છે કે આપણે ગણી શકીએ છીએ. બરાબર છે? તમને એટલી ખબર પડી ને કે આના કુલ કામ વડે ભાગવાનું, જે આવે છે જવાબ 6 આવે છે, એટલે મતલબ 6 દિવસ તો બંનેને કામ કરવું પડે. 6 પછી 6 દિવસ બંને કામ કરશે, પછી 7મો દિવસ આવશે. મતલબ 6 દિવસ એ કામ કરે, 6 દિવસ બી કામ કરે. સમજ્યા ને? 6 દિવસ એ કામ કરે, બી પણ કેટલા દિવસ કામ કરે? 6. એટલે 12 દિવસ તો પૂરું કામ કરે છે. હવે 13મો દિવસ કોનો ફાળે જાય છે? એ ના ફાળે જાય છે. હવે કામ બાકી કેટલું રહ્યું છે? 18 કામ થઈ ગયું, 2 કામ બાકી રહ્યું છે. બરાબર? કામ કેટલું બાકી રહ્યું છે? કામ બાકી રહ્યું છે 2.
અને એ એક દિવસમાં કેટલું કામ કરે છે? 2 કામ કરે છે. મતલબ 13મા દિવસે આપણું કામ પૂરું થઈ જશે. બરાબર છે? આ જ લોજિક પર આ ક્વેશ્ચન કરવાના છે. બરાબર? ના ખબર પડે બીજી વાર ક્વેશ્ચન જોઈ લેજો. કંઈ જ અઘરું નથી, કોઈ જ બહુ મોટું સાયન્સ આમાં નથી. બરાબર છે? આસાન ભાષામાં મેં લખીને પણ સમજાવી દીધું છે. 2 ક્વેશ્ચન બીજા જોશો એટલે તમને થોડો આઈડિયા આવી જશે. ફરીથી સેમ એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે એ નળ 3 કલાકમાં ટાંકી ભરે છે, બી નળ 8 કલાકમાં ખાલી કરે છે. બરાબર છે? એ નળ શું કરે છે? ભરે છે અને બી નળ ખાલી કરે છે. એ 3 કલાકમાં ભરે, બી 8 કલાકમાં ખાલી કરે. બંનેનો લસા કેટલો? 24. 3 અઠ્ઠા 24. આ પ્લસ થાય છે અને આ બી તો ખાલી કરે છે ને, એટલે 8 તરી 24 માઇનસ થાય છે. મતલબ 1 કલાક જો વારાફરતી જે કામ કરે છે ને, પહેલા ટોટલ કામ કેટલું થાય છે? 5 થયું. આ કામ હવે જુઓ, ક્વેશ્ચન સમજો તમે ધ્યાનથી, કે પહેલા એનો વારો આવ્યો એટલે એણે 8 ટાંકી ભરી દીધી. આ ધારો કે ટાંકી છે તો 8 સુધી ભરી દીધી. હવે બીનો વારો આવશે એટલે શું કરશે? આ 8 ભરેલી છે ને, એમાંથી 3 ખાલી કરશે એટલે રહેશે કેટલું? 5 જ પાણી રહેશે. પછી પાછું એ આવશે, એ 8 ભરશે એટલે 8 ને 5 13 થશે. પછી પાછું બી આવશે તો એ 3 ખાલી કરશે તો 13માંથી 10 થઈ જશે. એ રીતે વારાફરતી કામ કરે છે. તો ટાંકી ટોટલ કેટલી ભરવા માટે કેટલું? 24 સુધી પહોંચવાનું છે. તો કેટલાક ટાંકી કેટલા કલાકમાં ભરાશે? બરાબર છે? કેટલાક ક્યારે ભરાઈ રહેશે? આપણને એવું પૂછ્યું છે. બરાબર છે? ક્વેશ્ચન ખબર પડી ને શું છે? 24 કામ કરવાનું છે. હવે એ 8 કામ આગળ વધારે છે ને બી 3 કામ પાછળ ઘટાડે છે. એટલે બંને ભેગા મળીને 1 + 1 થાય ને, એ બે એ કામ કરીને જાય ને બી કામ કરીને જાય તો છેલ્લે કામ કેટલું થાય? 5 જ થાય છે. કેમ? કે આ +8, આ -3, પછી પાછું +8 -3. હવે આ રીતે આપણે છેક સુધી તો ગણવા નહીં જઈએ ને, 24 થાય ત્યાં સુધી. નાના ક્વેશ્ચનમાં કદાચ ગણી બી લેશો, બાકી મોટા ક્વેશ્ચનમાં તો આવું ગણાય નહીં. તો આપણે એની મેથડ જ શીખવી પડે. શું થશે? 5 કામ કરે છે મતલબ 4 વાર તો આવી જ જશે. 4 કામ તો પૂરા થઈ જશે ને. 20 છે, 24 ભાગ્યા 5 કરો એટલે 5 ચોક 20. એટલે હવે કામ બાકી રહ્યું 4. વારો કોનો આવ્યો? એનો આવ્યો. એ તો એક દિવસમાં કેટલું કામ કરી લે છે? એના વારામાં 5 કામ કરી લે છે. હવે કરવાનું છે કેટલું કામ? 4 જ કામ કરવાનું છે. આપણે આગળ લખ્યું છે કામ કેટલું કરવાનું છે? 4 જ કરવાનું છે. કોનો વારો આવ્યો? એનો વારો આવ્યો. કામ કેટલું બાકી રહ્યું છે? 4 બાકી રહ્યું છે. બરાબર છે? ટોટલ 4 દિવસ તો આપણા પતી ગયેલા. બરાબર છે? 4 કલાક, 4 કલાકમાં કેટલું કામ થયેલું? 20 કામ થયેલું. 4 કલાકમાં 20 કામ થયું. બરાબર? 4 કલાક એના અને બીના એ 4 કલાક. હા, પાછા હવે એ અને બીના 4 કલાકમાં કેટલું કામ થયું? 20 કામ થયું. હવે વારો આવ્યો પાછો એનો. એ કેટલું કામ કરે છે? 8 કામ કરે છે. કરવાનું કેટલું બાકી છે? 4 જ બાકી છે. મતલબ એને કેટલો ટાઈમ જોઈશે? અડધો જ કલાક જોઈશે. કેટલો કલાક જોઈશે? આ ખાલી વિચારવાનું છે કે ટોટલ કામ કેટલું છે બાકી? 4 જ બાકી છે. 1 કલાકમાં તો કેટલું કામ કરી દે છે? 8 કામ કરી દે છે. તો ટાઈમ કેટલો લાગે? અડધી ટાંકી ભરવાની છે તો અડધો જ ટાઈમ લાગે ને. સીધી વસ્તુ છે. અડધી ટાંકી આપણે ભરવાની છે એટલે અડધો ટાઈમ લાગશે. એટલે 8, 4 ને 4 8 તો આપણું થયેલું આન્સર આવેલો. એના 4 કલાક, બીના 4 કલાક, ટોટલ 8 કલાક તો થયેલા. હવે એનો વારો આવ્યો. એ ખાલી અડધા જ ટૂંકમાં એનો જે ટાઈમ છે 1 કલાકમાં 8 કામ કરે છે. હવે એને કામ બાકી રહેલું 4 જ, 24 સુધી જ પહોંચવાનું છે ને. તો 4 બાકી રહેલું એટલે 4 બાકી રહેલા કામ માટે એને અડધો કલાક થશે. એટલે આપણો જવાબ શું આવશે? 8.5 કલાક. બરાબર છે? આસાન ભાષામાં મેં સમજાવ્યું છે. એકવાર હું ફરી ટ્રાય કરું છું તમને સમજાવવા માટે. ટોટલ 24 કામ કરવાનું છે. એ એમાં કામ કરે છે +8નું, બી કામ કરે છે -3નું. બરાબર છે? બંને ભેગા મળીને કામ થાય છે 5નું. મતલબ 2 કલાકમાં 5 કામ થાય છે. 24 કામ કરવાના છે. એટલે 4 કલાકમાં 2 કલાકમાં 5 કામ. જો
2 કલાકમાં 5 કામ, તો 4 કલાકમાં કેટલા થશે? 10. 6 કલાકમાં કેટલા થશે? 15 થશે. 8 કલાકમાં કેટલા કામ થશે? 20 થશે. 20 પછી હવે વારો કોનો આવ્યો? એનો આવ્યો. એ તો 8 કામ કરે છે, બાકી આવે તો 4 જ કામ કરવાના બાકી રહ્યા. એટલે એ જે છેલ્લો એનો કામ છે એ અડધા કલાકમાં પતી જશે. એટલે 8.5 દિવસ 8.5 કલાક આન્સર આવી ગયો. શું આવશે મિત્રો? 8.5 કલાક. અહીં પણ તમને ખબર પડી જશે. ઓકે, બહુ જ સરસ ક્વેશ્ચન છે, આવડે એવા છે, આરામથી તમે સોલ્વ કરી શકશો અને કંઈ જ અઘરું નથી. બરાબર છે. નેક્સ્ટ જે આપણો લેક્ચર છે એમાં આપણે આગળના ક્વેશ્ચન જોઈશું. જય હિન્દ, જય ભારત.